જય મે ફ્રેન્ડ્સ, આગળ આપણે મૂડી અને ઉપાડ પારિભાષિક શબ્દ શીખી ગયા. આજે હું આગળ તમને નવા પારિભાષિક શબ્દો શીખવાડીશ. તો નંબર 3, ધંધાકીય વ્યવહાર. નંબર 3, ધંધાકીય વ્યવહાર. એને અંગ્રેજીમાં કહેવાય બિઝનેસ ટ્રાન્ઝેક્શન. બિઝનેસ ટ્રાન્ઝેક્શન ધંધાકીય વ્યવહાર અને અંગ્રેજીમાં કહેવાશે બિઝનેસ ટ્રાન્ઝેક્શન. તો ધ્યાનથી શીખવા વિનંતી. દેખો, બરાબર. હવે મને એક વસ્તુ કહો કે વ્યવહાર કોની વચ્ચે થાય? તો કે ભાઈ બે કે બે થી વધુ વ્યક્તિઓ. એકલો વ્યક્તિ તો વ્યવહાર કરી શકે નહીં. વ્યવહાર હંમેશા બે કે બે થી વધુ વ્યક્તિઓ વચ્ચે કે એકમો વચ્ચે થાય. તો પહેલો પ્રશ્ન, વ્યવહાર કોની વચ્ચે થાય? પોતાની જાતને જ પૂછવાનું. તો કે ભાઈ બે કે બે થી વધુ વ્યક્તિઓ કે એકમો વચ્ચે થાય. બરાબર છે. તો પહેલી હિન્ટ, બે કે તેથી વધુ વ્યક્તિઓ કે એકમો વચ્ચે. બરાબર. વ્યવહાર કોની વચ્ચે થાય? તો કે ભાઈ બે કે તેથી વધુ વ્યક્તિઓ કે એકમો વચ્ચે. સિમ્પલ છે. બરાબર. ચલો, હવે શેના માટે થાય? તો ધંધા માટેની વસ્તુ કે સેવા માટે થાય. શેના માટે થાય? ધંધા માટેની વસ્તુ કે સેવા માટે. તો ધંધા માટેની વસ્તુ કે સેવા માટે. બરાબર છે. શેના માટે થાય? તો કે ભાઈ ધંધા માટેની વસ્તુ કે સેવા માટે. ચલો, પહેલો પ્રશ્ન, વ્યવહાર કોની વચ્ચે થાય? તો કે ભાઈ બે કે તેથી વધુ વ્યક્તિઓ કે એકમો વચ્ચે. બરાબર છે. રાઈટ. શેના માટે થાય? તો કે ભાઈ ધંધા માટેની વસ્તુ કે સેવા માટે. અને ત્રીજો પ્રશ્ન, કેવી રીતે થાય? તો કે રોકડ કે શાખ પર થાય. કેવી રીતે થાય? રોકડ કે શાખ પર. તો રોકડ કે શાખ. શાખનો મતલબ થાય ઉધાર. રોકડ કે શાખ એટલે કે ઉધાર. બરાબર. ચલો, તો ધંધાકીય, પહેલો પ્રશ્ન, ધંધાકીય વ્યવહાર કોની વચ્ચે થાય? તો પહેલો જવાબ મળશે બે કે તેથી વધુ વ્યક્તિઓ કે એકમો વચ્ચે. શેના માટે થાય? તો કે ભાઈ ધંધા માટેની વસ્તુ કે સેવા માટે. અને કેવી રીતે થાય? તો રોકડ કે શાખ. શાખ એટલે ઉધાર. શાખ એટલે ઉધાર પર થાય. બરાબર. રાઈટ. તો આ હિન્ટ હતી. હવે આના ઉપરથી વ્યાખ્યા. તો ધંધાકીય વ્યવહાર એટલે, જો એની વ્યાખ્યા લખું છું મિત્રો, ધ્યાનથી શીખજો. તો ધંધાકીય વ્યવહાર એટલે, ધંધાકીય વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ કે એકમો વચ્ચે. બરાબર. રાઈટ. ધંધાકીય વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ કે એકમો વચ્ચે. ધંધાકીય વ્યવહાર કોની વચ્ચે થાય? તો કે ભાઈ બે કે તેથી વધુ વ્યક્તિઓ કે એકમો વચ્ચે. શેના માટે થાય? તો કે ધંધા માટેની વસ્તુ કે સેવા માટે. તો હવે આની વ્યાખ્યામાં આગળ જઈએ. ધંધાકીય વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ કે એકમો વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની. બરાબર. ધંધા માટેની વસ્તુ કે સેવાની. બરાબર. હવે કેવી રીતે થાય? બરાબર. વ્યવહાર કેવી રીતે થાય? તો કે રોકડ કે શાખ પર. તો જો ધંધાકીય વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ કે એકમો વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડ કે શાખ પર થતી લેવડ દેવડ. બરાબર. લેવડ દેવડ થાય એને શું કહેવાય? વ્યવહાર. બરાબર. કોઈ બી બે વ્યક્તિઓ કે એકમો વચ્ચે લેવડ દેવડ થાય એને શું કહેવાય? વ્યવહાર.
બરાબર, તો આ સિમ્પલ વ્યાખ્યા થઈ. ચલો, પહેલો પ્રશ્ન, ધંધાકીય વ્યવહાર કોની કોની વચ્ચે થાય? તો સીધો જવાબ મળશે બે કે તેથી વધુ વ્યક્તિઓ કે એકમો વચ્ચે. શેના માટે થાય? તો કે ભાઈ ધંધા માટેની વસ્તુ કે સેવા માટે. અને કેવી રીતે થાય? તો કે ભાઈ રોકડ કે શાક પર. હવે આનો વ્યાખ્યા સ્વરૂપ આપી દઈએ તો કે ધંધાકીય વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ કે એકમો વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડ કે શાક પર થતી લેવડ દેવડ. લેવડ દેવડ એટલે વ્યવહાર. અને વ્યવહાર હંમેશા બે વ્યક્તિઓ કે એકમો વચ્ચે થાય. ખબર પડી? એકલો વ્યક્તિ ક્યારેય વ્યવહાર કરી શકે નહીં. તો આ હિન્ટને બરાબર વ્યાખ્યામાં ગોઠવો તો તમારી વ્યાખ્યા બની જાય. અને પ્રશ્ન સ્વરૂપે યાદ રાખો કે ભાઈ ચલો, પહેલો વ્યવહાર છે, ધંધાકીય વ્યવહાર છે, તો કોની કોની વચ્ચે થાય? તો તમને જવાબ મળશે બે કે તેથી વધુ વ્યક્તિઓ કે એકમો વચ્ચે. શેના માટે થાય? તો કે ભાઈ ધંધા માટેની વસ્તુ કે સેવા માટે થાય. અને કેવી રીતે થાય? તો કે રોકડ કે શાક. શાક એટલે ઉધાર પર. બરાબર, હવે વ્યાખ્યાનું સ્વરૂપ આપી દઈએ તો ધંધાકીય વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ કે એકમો વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડ કે શાક પર થતી લેવડ દેવડ. આટલું ખબર પડી ગઈ હશે મિત્રો. ફરીથી એકવાર, ધંધાકીય વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ કે એકમો વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડ કે શાક પર થતી લેવડ દેવડ. આ વ્યાખ્યા સમજમાં આવી ગઈ હશે. બરાબર, અને હવે આને ફરીથી એકવાર લાસ્ટ ટાઈમ સમજાવું છું કે ભાઈ પ્રશ્નો યાદ રાખો પહેલા કે ભાઈ વ્યવહાર કોની કોની વચ્ચે થાય? તો કે બે વ્યક્તિઓ કે એકમો વચ્ચે. શેના માટે થાય? તો કે ધંધા માટેની વસ્તુ કે સેવા માટે થાય. અને કેવી રીતે થાય? તો કે ભાઈ રોકડ કે શાક પર થાય. હવે આને ગોઠવો બરાબર. તો કે ધંધાકીય વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ કે એકમો વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડ કે શાક પર થતી લેવડ દેવડ. લેવડ દેવડ એટલે વ્યવહાર. બરાબર છે? આટલું ખબર પડી ગઈ હશે મિત્રો. હવે આગળ જઈએ. અહીંયા ધ્યાન આપશો. આટલું ક્લિયર થઈ ગયું છે વ્યાખ્યા. બરાબર, હું બોક્સ બનાવી દઉં. જો મિત્રો, ધંધાકીય વ્યવહારને કોષ્ટક સ્વરૂપે નીચે મુજબ રજૂ કરાય, રજૂ કરી શકાય. હવે જો મિત્રો, ધંધાકીય વ્યવહારને કોષ્ટક સ્વરૂપે નીચે મુજબ રજૂ કરી શકાય. હવે જો ધંધાકીય વ્યવહાર કોષ્ટક બનાવીશું. ધંધાકીય વ્યવહાર. બરાબર મિત્રો, ધંધાકીય વ્યવહાર. તો શાંતિ શીખશો. ચલો, ધંધાકીય વ્યવહાર નીચે બે ભાગ પડશે. ધંધાકીય વ્યવહારને બે ભાગમાં વહેંચીશું. તો આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર. બરાબર મિત્રો, આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર. ધંધાકીય વ્યવહારના કેટલા ભાગમાં વહેંચી શકાય? તો બે ભાગમાં, એક આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર. બરાબર છે? હવે જો મિત્રો, હવે આર્થિક વ્યવહાર નીચે તો એમાં બે પાર્ટીશન પાડીશું. બરાબર, તો આર્થિક વ્યવહાર નીચે બે પાર્ટીશન પાડીશું. ધ્યાન આપશો. તો રોકડ ઓબ્લિક શાક. શાક એટલે ઉધાર. રોકડ ઓબ્લિક શાકના વ્યવહાર અને આંતરિક ઓબ્લિક બાહ્ય વ્યવહાર. બરાબર મિત્રો, આંતરિક ઓબ્લિક બાહ્ય વ્યવહાર. બરાબર છે?
હવે આની નીચે 3 પોઈન્ટો 1, 2 અને 3. જો ધંધાકીય વ્યવહારનો 2 ભાગમાં વેચ્યા, આર્થિક અને બિન આર્થિક. આર્થિક વ્યવહારમાં 2 પાર્ટ પડશે, રોકડ ઓબ્લિક શાખના. શાખના એટલે ઉધાર વ્યવહાર, અને અહીંયા આંતરિક ઓબ્લિક બાહ્ય વ્યવહાર. બરાબર છે, રાઈટ. હવે આ બધું જ આપણે ડીપમાં ભણવાનું છે. તો પહેલું અહીંયા રોકડ વ્યવહાર, બીજું શાખના એટલે કે ઉધાર વ્યવહાર, શાખના એટલે ઉધાર વ્યવહાર. બરોબર. અને ત્રીજું અન્ય વ્યવહાર. અન્ય વ્યવહાર એને વિશિષ્ટ વ્યવહાર પણ કહી શકાય. એને વિશિષ્ટ વ્યવહાર પણ કહી શકાય. બરાબર મિત્રો, ચલો આટલું ખબર પડી ગયું છે. તો રોકડ ઓબ્લિક શાખના વ્યવહારમાં આ નીચે 3 પોઈન્ટ પડશે. બરાબર. હા, રોકડ વ્યવહાર, શાખના એટલે કે ઉધાર વ્યવહાર, અને ત્રીજું અન્ય વ્યવહાર એટલે કે વિશિષ્ટ વ્યવહાર. ચલો આની નીચે આંતરિક ઓબ્લિક બાહ્ય વ્યવહારની નીચે તો જુઓ ત્યાં આગળ તમારા 2 પાર્ટ પડશે. એક આંતરિક વ્યવહાર અને 2 બાહ્ય વ્યવહાર. રાઈટ મિત્રો, હવે જો આ ખબર પડી ગઈ હશે. રાઈટ. તો જો શાંતિથી આટલું ક્લિયર થઈ ગયું હશે મિત્રો. તો જો સૌથી પહેલા વ્યાખ્યા. તો ચલો ધંધાકીય વ્યવહાર કોની કોની વચ્ચે થાય? તો કે ભાઈ 2 કે તેથી વધુ વ્યક્તિઓ કે એકમો વચ્ચે. શેના માટે થાય? તો કે ભાઈ ધંધા માટેની વસ્તુ કે સેવા માટે. અને કેવી રીતે થાય? તો રોકડ કે શાખ. શાખ એટલે ઉધાર પર. બરાબર. આનો વ્યાખ્યા સ્વરૂપે બોલીએ, 3 વાર બોલીશું. તો ધંધાકીય વ્યવહાર એટલે 2 કે તેથી વધુ વ્યક્તિઓ કે એકમો વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડ કે શાખ પર થતી લેવડ દેવડ. બરાબર. ફરીથી એકવાર, ધંધાકીય વ્યવહાર એટલે 2 કે તેથી વધુ વ્યક્તિઓ કે એકમો વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડ કે શાખ પર થતી લેવડ દેવડ. અને વન્સ અગેન, ધંધાકીય વ્યવહાર એટલે 2 કે તેથી વધુ વ્યક્તિઓ કે એકમો વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડ કે શાખ પર થતી લેવડ દેવડ. તો આ વ્યાખ્યા મગજમાં ઉતરી ગઈ હશે. અને એના માટે હિન્ટ યાદ રાખવાની કે ભાઈ ધંધાકીય વ્યવહાર કોની કોની વચ્ચે થાય. બરાબર. શેના માટે થાય અને કેવી રીતે થાય. બરાબર. એના જવાબ આવડશે તો વ્યાખ્યા ઓટોમેટિક આવડશે. હવે ધંધાકીય વ્યવહારના કોષ્ટક સ્વરૂપે નીચે મુજબ રજૂ કરી શકાય. તો આ કોષ્ટક છે. બરાબર. તો ધંધાકીય વ્યવહાર એના મુખ્ય કેટલા ભાગ પડ્યા? તો કે ભાઈ 2, આર્થિક અને બિન આર્થિક. આર્થિક વ્યવહારની નીચે રોકડ ઓબ્લિક શાખના વ્યવહાર અને આંતરિક ઓબ્લિક બાહ્ય વ્યવહાર. બરાબર છે. અને રોકડ શાખના વ્યવહારની નીચે 3 પોઈન્ટ: રોકડ વ્યવહાર, શાખના એટલે કે ઉધાર વ્યવહાર, અને ત્રીજું અન્ય વ્યવહાર. બરાબર. આ બધું આપણે ડીપમાં ભણાવો. હવે આંતરિક ઓબ્લિક બાહ્ય વ્યવહાર, તો એની નીચે પહેલો આંતરિક વ્યવહાર, નંબર 2 બાહ્ય વ્યવહાર. તો ચલો આટલું ક્લિયર ખબર પડી ગઈ હશે મિત્રો. બરાબર છે. તો જુઓ આ બધું તમને ક્લિયર આવડી ગયું હશે. આ કોષ્ટક બી મગજમાં ઉતરી ગયું હશે. બરાબર. હા, હવે બિન આર્થિક વ્યવહાર. તો બિન આર્થિક વ્યવહારના આવા કોઈ પણ ભાગ પડતા નથી. આટલું યાદ રાખજો મિત્રો. રાઈટ. હવે આપણે આગળ આ લાઈનમાં બધા પોઈન્ટો શીખીશું. ચલો, તો આટલું ક્લિયર થઈ ગયું છે મિત્રો. તો હું આગળના પારિભાષિક શબ્દ તરફ જઉં છું. રાઈટ. ચલો હવે આગળ નંબર 4. હવે આ દરેક આપણે શીખીશું. તો આર્થિક વ્યવહાર. એને અંગ્રેજીમાં કહેવાય ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. બરાબર. તો આર્થિક વ્યવહાર. જો મિત્રો બહુ શાંતિથી, કોઈ ઉતાવળ નહીં કરવાની. તો આર્થિકનો મતલબ શું? તો જે વ્યવહારનું નાણાકીય મૂલ્ય હોય. આર્થિક એટલે નાણાકીય મૂલ્ય. બરોબર છે. આર્થિક પરિસ્થિતિ આપણે કહીએ છીએ ને, મારી આર્થિક પરિસ્થિતિ સારી છે, એનો મતલબ કે મારી જોડે નાણાં સારા એવા છે. આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, એનો મતલબ કે નાણાં નથી. તો આર્થિક વ્યવહાર,
તો આર્થિક વ્યવહાર એટલે જે વ્યવહારનું નાણાકીય મૂલ્ય હોય, બરાબર છે. તો ધ્યાન આપજો. તો આને હવે હિન્ટ લખું છું. તો જો નાણામાં મૂલ્ય માપી શકાય, બરાબર. આર્થિક વ્યવહાર હોય એનું નાણામાં મૂલ્ય શું કરી શકાય? માપી શકાય. તો જે વ્યવહારનું નાણામાં મૂલ્ય માપી શકાય, રાઈટ, નાણાકીય મૂલ્ય હોય, જે વ્યવહારનું નાણાકીય મૂલ્ય એટલે કે નાણામાં મૂલ્ય માપી શકાય, અને જ્યાં નાણાંની લેવડ દેવડ તાત્કાલિક રોકડમાં અથવા તો ભવિષ્યમાં થવાની હોય, બરાબર. ધ્યાન આપજો મિત્રો. તો આર્થિક વ્યવહાર કોને કહેવાય? તો કે ભાઈ નાણામાં મૂલ્ય માપી શકાય, જે વ્યવહારનું નાણામાં મૂલ્ય માપી શકાય, અને જ્યાં નાણાંની લેવડ દેવડ તાત્કાલિક રોકડમાં અથવા તો ભવિષ્યમાં થવાની હોય. ક્યારે થવાની હોય? ભવિષ્યમાં, બરાબર. તો એવા વ્યવહારને કેવો વ્યવહાર કહેવાય? આર્થિક વ્યવહાર. તો પહેલું કે આર્થિક વ્યવહાર કેવો હોય? તો કે ભાઈ નાણામાં મૂલ્ય માપી શકાય, જે વ્યવહારનું નાણામાં મૂલ્ય માપી શકાય, બરાબર, અને જ્યાં નાણાંની લેવડ દેવડ તાત્કાલિક રોકડમાં કે ભવિષ્યમાં થવાની હોય, રોકડમાં કે ભવિષ્યમાં થવાની હોય, તો તેવા વ્યવહારને આર્થિક વ્યવહાર કહે છે. સિમ્પલ વ્યાખ્યા છે. તો આની હિન્ટ યાદ રાખવાની કે ભાઈ નાણામાં મૂલ્ય માપી શકાય, નાણાંની લેવડ દેવડ તાત્કાલિક રોકડમાં કે ભવિષ્યમાં થવાની હોય, બરાબર છે. તો તેવા વ્યવહારને કેવો વ્યવહાર કહેવાય? આર્થિક વ્યવહાર, રાઈટ. ધારો કે એક ઉદાહરણ આપું. આપણે કરિયાણાની દુકાને ગયા અને એક મેગીનું પેકેટ લીધું, બરાબર છે, રાઈટ. તો વ્યવહાર તો થયો જ, પણ એક હાથે આપણે મેગી લીધી, બીજા હાથે રોકડ આપી દીધી દુકાનદારને, બરાબર. તો નાણાંની લેવડ દેવડ તાત્કાલિક શેમાં થઈ? રોકડમાં. અને મેગીનું નાણાકીય મૂલ્ય હતું, બરાબર. ધારો કે મેગીની કિંમત છે 20 રૂપિયા, બરાબર. તો આપણે મેગી લીધી અને 20 રૂપિયા આપ્યા, તો નાણાંની લેવડ દેવડ કેવી થઈ? તાત્કાલિક રોકડમાં. ચલો, હવે એમાં બીજો પોઈન્ટ કે ભાઈ આપણે દુકાને ગયા અને મેગી લીધી કરિયાણાની દુકાનમાંથી, પણ એમને કહ્યું કે કાકા મારા મમ્મી પૈસા આપી જશે, બરાબર, અત્યારે હું પૈસા લઈને આવ્યો નથી. તો આપણે મેગી તો લીધી, મેગીનું નાણાકીય મૂલ્ય પણ છે 20 રૂપિયા, પણ આપણે નાણાં ચૂકવ્યા નહીં. એ નાણાં આપણે ક્યારે ચૂકવવાના છે? ભવિષ્યમાં. ક્યારે ચૂકવવાના છે? ભવિષ્યમાં, બરાબર. તો ક્યાં તો નાણાંની લેવડ દેવડ તાત્કાલિક રોકડમાં થતી હોય કે ભવિષ્યમાં થવાની હોય, બરાબર. તો એવા વ્યવહારને કેવો વ્યવહાર કહેવાય? આર્થિક વ્યવહાર, બરાબર. તો આના માટે આ પોઈન્ટ યાદ રાખજો કે ભાઈ પહેલાં તો આર્થિક વ્યવહાર કોને કહેવાય? આર્થિક શબ્દનો મૂલ્ય પોઈન્ટ પકડી લો. તો આર્થિક એટલે નાણાંમાં મૂલ્ય માપી શકાય. તો જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી શકાય અને જ્યાં નાણાંની લેવડ દેવડ તાત્કાલિક રોકડમાં કે ભવિષ્યમાં થવાની હોય, તો તેવા વ્યવહારને આર્થિક વ્યવહાર કહે છે. તો આની વ્યાખ્યા લખું છું કે જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી શકાય, બરાબર. આર્થિક વ્યવહાર એટલે નાણાંમાં મૂલ્ય માપી શકાય, જે વ્યવહારમાં નાણું સંકળાયેલું હોય, બરાબર. તો જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી શકાય, આપણે મેગી લીધી તો એનું નાણાંમાં મૂલ્ય હતું ને 20 રૂપિયા, તો જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી શકાય અને જ્યાં નાણાંની લેવડ દેવડ તાત્કાલિક રોકડમાં, જો આપણે મેગી લીધી 20 રૂપિયાની અને તરત જ 20 રૂપિયા રોકડા આપી દીધા, તો એક હાથ લો એક હાથ દો, મેગી લીધી રૂપિયા આપ્યા, તો નાણાંની લેવડ દેવડ કેવી થઈ? તાત્કાલિક રોકડમાં, બરાબર છે. તો જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી શકાય અને જ્યાં નાણાંની લેવડ દેવડ તાત્કાલિક રોકડમાં કે
કે ભવિષ્યમાં થવાની હોય. હવે તમે કહો સાહેબ ભવિષ્યમાં સમજાવો. તો ભવિષ્યમાં એટલે સમજાવો કે ભાઈ આપણે મેગી લીધી, પણ આપણે કહ્યું કે ભાઈ કાકા હું પૈસા લઈને આવ્યો નથી, મારી મમ્મી સાંજે આવશે એટલે તમને પૈસા આપી જશે. તો આપણે મેગી તો લઈ લીધી, મેગીનું નાણાકીય મૂલ્ય બી હતું. કેટલા રૂપિયા હતું? 20 રૂપિયા. પણ આપણે 20 રૂપિયા ચૂકવ્યા નહીં. તો એ નાણાં ભવિષ્યમાં ચૂકવવાની છે. કોણ ચૂકવવાનું છે? મારી મમ્મી. બરાબર. પણ મેં અત્યારે ચૂકવ્યા નથી. હું મેગી તો લઈ આવ્યો પણ નાણાં ચૂકવ્યા નથી. તો પણ એ આર્થિક વ્યવહાર જ કહેવાય. બરાબર. એને શાખનો વ્યવહાર કહેવાય, ઉધાર વ્યવહાર કહેવાય. ખબર પડી મિત્રો? તો જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી શકાય અને જ્યાં નાણાંની લેવડ દેવડ તાત્કાલિક રોકડમાં કે ભવિષ્યમાં થવાની હોય તો તેવા વ્યવહારને આર્થિક વ્યવહાર કહે છે. તો તેવા વ્યવહારને આર્થિક વ્યવહાર કહે છે. બરાબર મિત્રો? તો ચાલો ફરીથી એકવાર કે આ હિન્ટ યાદ રાખો કે આર્થિક વ્યવહાર. તો આર્થિક વ્યવહાર એટલે પહેલું યાદ રાખવાનું કે આર્થિક વ્યવહાર ક્યારે બને? તો એનું નાણાંમાં મૂલ્ય માપી શકાવું જોઈએ. બરાબર. તો આર્થિક શબ્દ આવે એટલે નાણાંમાં મૂલ્ય માપી શકાય એટલું તો વિચારી લેવાનું કે જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી શકાય. બીજું, જ્યાં નાણાંની લેવડ તાત્કાલિક રોકડમાં, મેગી લીધી અને રૂપિયા ચૂકવ્યા, તો નાણાંની લેવડ દેવડ તાત્કાલિક રોકડમાં થઈ. અથવા તો એમ કીધું કે ભાઈ મેગી લઈ લીધી અને પૈસા મમ્મી આપી જશે, આપણે પૈસા આપ્યા નહીં, તો નાણાંની ચૂકવણી ક્યારે થવાની હોય? ભવિષ્યમાં થવાની હોય. તો આ ત્રણેય પોઈન્ટો ભેગા કરો કે જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી શકાય અને જ્યાં નાણાંની લેવડ દેવડ તાત્કાલિક રોકડમાં અથવા તો ભવિષ્યમાં થવાની હોય તો તેવા વ્યવહારને આર્થિક વ્યવહાર કહે છે. ચલો ખબર પડી ગઈ હશે મિત્રો. તો આનો આ જ વ્યવહાર આપણે 3 વાર વાગોડીશું. બરાબર. આ વ્યાખ્યા 3 વાર વાગોડીશું. કે પહેલું તો આર્થિક વ્યવહારની પૂર્વ કન્ડિશન કે ભાઈ નાણાંમાં મૂલ્ય માપી શકાવું જોઈએ. બરાબર. તો પહેલાં એ લખવું જ પડે. તો જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી શકાય. બરાબર. મેગીની કિંમત હતી ને? બરાબર. તો જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી શકાય અને જ્યાં નાણાંની લેવડ દેવડ તાત્કાલિક રોકડમાં કે ભવિષ્યમાં થવાની હોય તો તેવા વ્યવહારને આર્થિક વ્યવહાર કહે છે. ચલો વન સેકન્ડ. જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી શકાય અને જ્યાં નાણાંની લેવડ દેવડ તાત્કાલિક રોકડમાં કે ભવિષ્યમાં થવાની હોય તો તેવા વ્યવહારને આર્થિક વ્યવહાર કહે છે. અને વન્સ અગેન, જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી શકાય અને જ્યાં નાણાંની લેવડ દેવડ તાત્કાલિક રોકડમાં અથવા તો ભવિષ્યમાં થવાની હોય તો તેવા વ્યવહારને આર્થિક વ્યવહાર કહે છે. આટલું ખબર પડી ગઈ હશે મિત્રો. બરાબર છે? ચલો હવે આમાં બીજો પોઈન્ટ. ધંધાના હિસાબી ચોપડે ફક્ત આર્થિક વ્યવહારો જ નોંધવામાં આવે છે. બિન આર્થિક વ્યવહારો કદાપી ચોપડામાં નોંધવામાં આવતા નથી. તો આપણે એક પોઈન્ટ એ લખીશું કે ધંધાના ચોપડે ફક્ત આર્થિક વ્યવહારો જ નોંધવામાં આવે છે. બરાબર. ધંધાના ચોપડામાં ફક્ત આર્થિક વ્યવહારો જ નોંધવામાં આવે છે. બિન આર્થિક વ્યવહારો કદાપી ચોપડામાં નોંધાતા નથી. રાઈટ. ધંધાના ચોપડે ફક્ત આર્થિક વ્યવહારો જ નોંધવામાં આવે છે. ચલો બરાબર. 2 પોઈન્ટ ક્લીન થઈ ગયા હશે. હવે આગળ એમાં જ જો આર્થિક વ્યવહારની અગત્યની 2 બાબતો નીચે મુજબ છે. મિત્રો યાદ રાખજો કે આર્થિક વ્યવહારની અગત્યની 2 બાબતો. તો આર્થિક વ્યવહારની અગત્યની 2 બાબતો નીચે મુજબ છે. આર્થિક વ્યવહારની 2 અગત્યની બાબતો છે. બરાબર. એ નીચે મુજબ બતાવું છું. પહેલી, માલ, મિલકત કે સેવા સામે રોકડની લેવડ દેવડ. બરાબર.
રોકડની લેવડ દેવડ, માલ મિલકત કે સેવા સામે રોકડની લેવડ દેવડ, બરાબર છે, આટલું યાદ રાખજો. નંબર 2, માલ મિલકત કે સેવા સામે હવે જો માલ મિલકત કે સેવા લીધી અને તરત જ રોકડની લેવડ દેવડ થઈ ગઈ. અને બીજો પોઈન્ટ, માલ મિલકત કે સેવા સામે ઉધાર વ્યવહારને પરિણામે લેણદાર દેવાદારનો સંબંધ ઊભો થવો. જો મિત્રો, એક તો મેં તમને કીધું મેગી લીધી, રોકડા આપી દીધા, તો ત્યાં વ્યવહાર પૂરો થઈ ગયો. એક હાથ લો એક હાથ દો, વાર્તા પૂરી. પણ મેં કહ્યું મારી મમ્મી પૈસા આપી જશે દુકાનવાળાને, તો દુકાનવાળો શું કરશે? મારું નામ લખી નાખશે કે ભાઈ બિમલભાઈ પાસેથી પૈસા લેવાના બાકી. બરાબર? તો યાદ રાખજો કે માલ મિલકત કે સેવા સામે ઉધાર વ્યવહાર થયો. મેં મેગી લીધી પણ પૈસા આપ્યા નહીં, તો એ ઉધાર વ્યવહાર થયો. હવે ઉધાર વ્યવહારના પરિણામે એક લેણદાર બને અને એક દેવાદાર બને. બરાબર છે? ઉધાર વ્યવહાર થયો તો દુકાનદાર મારા માટે લેણદાર બને અને દુકાનદાર માટે હું શું બનું? દેવાદાર. બરાબર છે? તો એક વ્યક્તિ લેણદાર બને, એક વ્યક્તિ દેવાદાર બને. એટલે ઉધાર વ્યવહારના પરિણામે લેણદાર દેવાદારનો સંબંધ ઊભો થાય. આગળ જો મિત્રો, આર્થિક વ્યવહારને નીચે મુજબ 3 ભાગમાં વહેંચવામાં આવે છે. આર્થિક વ્યવહાર નીચે મુજબ 3 ભાગમાં વહેંચવામાં આવે છે. હવે જો મિત્રો ધ્યાન આપશો, આર્થિક વ્યવહારના નીચે મુજબ 3 ભાગ પાડવામાં આવે છે. એક રોકડ વ્યવહાર, બરાબર, વસ્તુ કે સેવા લો અને તાત્કાલિક રોકડ ચૂકવી દો, તો એને રોકડ વ્યવહાર કહેવાય. બરાબર છે? બીજું શાખના કે ઉધાર વ્યવહાર. શાખના કે એનું બીજું નામ શું છે? ઉધાર. શાખના કે ઉધાર વ્યવહાર. બરાબર? વસ્તુ લો પણ નાણાં ચૂકવો ને એ ભવિષ્યમાં ચૂકવવાના. બરાબર? તો એને શાખનો એટલે કે ઉધાર વ્યવહાર કહેવાય. અને નંબર 3 અન્ય વ્યવહાર. અન્ય વ્યવહાર એટલે કે વિશિષ્ટ વ્યવહાર. એ આવશે એટલે આગળ શીખવાડીશ. અન્ય વ્યવહાર, વિશિષ્ટ વ્યવહાર. બરાબર? તો ધ્યાન આપજો મિત્રો, આર્થિક વ્યવહાર નીચે મુજબ 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એક રોકડ વ્યવહાર, બરાબર, માલ મિલકત કે સેવા લો અને તાત્કાલિક રોકડ આપી દો. બરાબર છે? બીજો માલ મિલકત કે સેવા લો પણ નાણાં અત્યારે તાત્કાલિક ચૂકવો નહીં અને ભવિષ્યમાં ચૂકવા ના હોય. બરાબર છે? એટલે એને ઉધાર વ્યવહાર કહેવાય. અને ઉધાર વ્યવહારના પરિણામે કયો સંબંધ ઉદ્ભવે? તો લેણદાર અને દેવાદારનો. બરાબર? યાદ રાખજો મિત્રો. અને ત્રીજું અન્ય વ્યવહાર, અન્ય વિશિષ્ટ વ્યવહાર. બરાબર? એ આગળ આવશે એટલે શીખવાડીશ. તો હવે આમાં 4 પોઈન્ટો આપણે લખ્યા. તો કે ભાઈ આર્થિક વ્યવહાર, ફરીથી એકવાર, કે જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી શકાય. આર્થિક એટલે નાણાંમાં મૂલ્ય માપી શકાય. તો જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી શકાય અને જ્યાં નાણાંની લેવડો તાત્કાલિક રોકડમાં કે ભવિષ્યમાં થવાની હોય તો તેવા વ્યવહારને આર્થિક વ્યવહાર કહે છે. એની વ્યાખ્યા થઈ ગઈ. હવે ધંધાના ચોપડે કયા વ્યવહારો નોંધવામાં આવે? તો યાદ રાખજો મિત્રો, ધંધાના ચોપડે ફક્ત આર્થિક વ્યવહારો જ નોંધવામાં આવે છે. ફક્ત કયા વ્યવહારો નોંધવામાં આવે છે? આર્થિક વ્યવહારો જ નોંધવામાં આવે છે. ચલો, આર્થિક વ્યવહારની અગત્યની 2 બાબતો જણાવો, એવો પ્રશ્ન બી પૂછી શકાય. તો પહેલી, માલ મિલકત કે સેવા સામે રોકડની લેવડ દેવડ, અને બીજી, માલ મિલકત કે સેવા સામે ઉધાર વ્યવહારને લીધે લેણદાર અને દેવાદારનો સંબંધ ઊભો થવો. તો આ એની અગત્યની 2 બાબતો છે. બીજો પ્રશ્ન પૂછાય, આર્થિક વ્યવહારને કયા કયા 3 ભાગમાં વહેંચવામાં આવે છે? તો 1 રોકડ વ્યવહાર, 2 શાખ એટલે કે ઉધારના વ્યવહાર, અને 3 અન્ય વ્યવહાર. એને વિશિષ્ટ વ્યવહાર તરીકે પણ ઓળખવામાં આવે છે. બરોબર મિત્રો? ચાલો,
આટલું ખબર પડી ગઈ હશે. હવે ઉદાહરણ લઈએ આપણે, એક બે ઉદાહરણ લઈએ. ઉદાહરણ, આર્થિક વ્યવહારના એક બે ઉદાહરણ લઈએ. બરાબર છે. તો જો નંબર 1, કૌશિક પાસેથી ₹5,000 નો માલ રોકડેથી ખરીદ્યો. બરાબર. કૌશિક પાસે ₹5,000 નો માલ રોકડેથી ખરીદ્યો. તો માલ લીધો અને રોકડ આપી દીધી. તો માલ મિલકત કે સેવા સામે રોકડની લેવડ દેવડ થઈ. બરાબર. માલ ખરીદ્યો અને રોકડ આપી દીધી. રોકડેથી ખરીદ્યો, રોકડ આપી દીધી. તો આ કેવો વ્યવહાર થયો? આર્થિક વ્યવહાર. 2, હવે આનો જ વ્યવહાર લખું છું. કૌશિક પાસેથી ₹5,000 નો માલ શાખ પર એટલે કે ઉધાર ખરીદ્યો. બરાબર. તો યાદ રાખો મિત્રો, કૌશિક પાસે ₹5,000 નો માલ શાખ પર ખરીદ્યો એટલે કૌશિક પાસેથી આપણે માલ તો લઈ લીધો પણ નાણાં ચૂકવ્યા નહીં. આપણે નાણાં એને ક્યારે ચૂકવીશું? ભવિષ્યમાં. ક્યારે ચૂકવીશું? ભવિષ્યમાં. તો આ પણ કેવો વ્યવહાર થયો? આર્થિક વ્યવહાર થયો. તો જો અહીંયા માલ ખરીદ્યો, રોકડ ચૂકવી દીધી. અહીંયા માલ ખરીદ્યો પણ નાણાં આપણે ક્યારે ચૂકવવાના છે? ભવિષ્યમાં. તો રોકડ ચૂકવી તો પણ આર્થિક વ્યવહાર, નાણાં ભવિષ્યમાં ચૂકવવાના છે તો પણ આર્થિક વ્યવહાર. બરાબર. યાદ રાખજો મિત્રો. અને ઉધાર વ્યવહારના પરિણામે કયા સંબંધ ઉદભવે? એવો પ્રશ્ન બી પૂછાય. તો ઉધાર વ્યવહારના પરિણામે એટલે કે શાખના વ્યવહારને પરિણામે લેણદાર અને દેવાદારનો સંબંધ ઉદ્ભવે છે. આટલું યાદ રાખજો. તો આર્થિક વ્યવહાર આખો કમ્પ્લીટ મગજમાં ઉતરી ગયો હશે. તો જો ફરીથી એકવાર એની વ્યાખ્યા થઈ. બરાબર. આપણે 2 વ્યવહાર ફરી સમજી લઈએ. ધંધાકીય વ્યવહાર અને ઇંગ્લિશમાં કહેવાય બિઝનેસ ટ્રાન્ઝેક્શન. તો ચલો, ધંધાકીય વ્યવહાર કોની હોય? તો 2 કે તેથી વધુ વ્યક્તિઓ કે એકમો વચ્ચે. શેના માટે થાય? તો કે ભાઈ ધંધા માટેની વસ્તુ કે સેવા માટે. અને કેવી રીતે થાય? તો રોકડ કે શાખ પર. તો ચલો, ધંધાકીય વ્યવહાર એટલે 2 કે તેથી વધુ વ્યક્તિઓ કે એકમો વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડ કે શાખ પર થતી લેવડ દેવડ. ચલો, એની વ્યાખ્યા મગજમાં ઉતરી ગઈ હશે. હવે ધંધાકીય વ્યવહારના કોષ્ટક સ્વરૂપે નીચે મુજબ રજૂ કરી શકાય. તો ધંધાકીય વ્યવહારના કેટલા ભાગ પડે? તો 2, આર્થિક અને બિનઆર્થિક. બરાબર. ધંધાકીય વ્યવહારને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચવામાં આવે છે, આર્થિક અને બિનઆર્થિક. ચલો, આર્થિક વ્યવહાર. આર્થિક શબ્દ આવે ને એટલે યાદ રાખવાનું, નાણાંમાં મૂલ્ય માપી શકાય. બરાબર. જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાય ને એવા વ્યવહારના આર્થિક વ્યવહાર. ચલો, આર્થિક વ્યવહારના 2 પાર્ટમાં વહેંચવામાં આવે, રોકડ શાખના વ્યવહાર અને આંતરિક / બાહ્ય વ્યવહાર. હવે રોકડ અને શાખના વ્યવહારના કેટલા ટુકડા પડે? 3. તો રોકડ વ્યવહાર, શાખના વ્યવહાર અને અન્ય વ્યવહાર. ચલો, આંતરિક વ્યવહાર અને બાહ્ય વ્યવહાર, એમાં 2 ભાગ પડે, આંતરિક વ્યવહાર અને બાહ્ય વ્યવહાર. તો ધંધાકીય વ્યવહાર ખબર પડી ગઈ હશે મિત્રો. હવે આર્થિક વ્યવહાર. તો યાદ રાખજો, આર્થિક શબ્દ આવે એટલે તરત જ યાદ રાખવાનું કે નાણાંમાં મૂલ્ય માપી શકાય. તો જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી શકાય અને જ્યાં નાણાંની લેવડ દેવડ તાત્કાલિક રોકડમાં, માલ ખરીદ્યો અને તરત જ પૈસા ચૂકવી દીધા તાત્કાલિક રોકડમાં, એટલે અને જ્યાં નાણાંની લેવડ દેવડ તાત્કાલિક રોકડમાં અથવા તો ભવિષ્યમાં થવાની હોય. હવે માલ ખરીદ્યો પણ નાણાં ચૂકવ્યા નહીં, એના નાણાં ભવિષ્યમાં ચૂકવવાના, તો એ ઉધાર વ્યવહાર થયો. બરાબર. તો યાદ રાખજો મિત્રો, જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી શકાય અને જ્યાં નાણાંની લેવડ દેવડ તાત્કાલિક રોકડમાં કે ભવિષ્યમાં થવાની હોય તો તેવા વ્યવહારને આર્થિક વ્યવહાર કહે છે. હિસાબી ચોપડે કયા વ્યવહારો નોંધવામાં આવે છે? તો મિત્રો યાદ રાખજો, હિસાબી ચોપડે ફક્ત આર્થિક વ્યવહારો જ નોંધવામાં આવે છે. પછી પ્રશ્ન પૂછાય, આર્થિક વ્યવહારની અગત્યની 2 બાબતો જણાવો. તો આર્થિક વ્યવહારની અગત્યની 2 બાબતો, 1, માલ મિલકત કે સેવા સામે રોકડની લેવડ દેવડ. માલ મિલકત કે સેવા લીધી અને રોકડની ચૂકવણી કરી. પછી માલ મિલકત કે સેવા સામે ઉધાર વ્યવહારને પરિણામે લેણદાર દેવાદારનો સંબંધ ઊભો થયો. માલ મિલકત કે સેવા લીધી પણ નાણાં ચૂકવ્યા નહીં. એ ક્યારે ચૂકવવાના છે? ભવિષ્યમાં. તો એને કેવો વ્યવહાર કહેવાય? ઉધાર વ્યવહાર. અને ઉધાર વ્યવહારને પરિણામે એક વ્યક્તિ લેણદાર બને તો બીજો વ્યક્તિ દેવાદાર બને. આટલું યાદ રાખજો મિત્રો. એટલે ઉધાર વ્યવહારને પરિણામે લેણદાર દેવાદારનો સંબંધ ઊભો થાય. હવે આર્થિક વ્યવહારને નીચે મુજબ 3 ભાગમાં વહેંચવામાં આવે. 1, રોકડ વ્યવહાર, 2, શાખના વ્યવહાર અને 3, અન્ય વ્યવહાર. અન્ય વ્યવહારને વિશિષ્ટ વ્યવહાર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ઉદાહરણ,
કૌશિક પાસે ₹5,000 માલ રોકડેથી ખરીદ્યો અને કૌશિક પાસે ₹5,000 માલ શાક પર ખરીદ્યો. આ બંને વ્યવહાર લાગે છે એક જેવા પણ છે અલગ અલગ. આગળના વ્યવહારમાં માલ ખરીદ્યો અને તાત્કાલિક રોકડ આપી દીધી, બરાબર છે. અને નીચેના વ્યવહારમાં માલ ખરીદ્યો પણ નાણાં ચૂકવ્યા નહીં. એ ક્યારે ચૂકવવાના છે? ભવિષ્યમાં. તો નીચેના વ્યવહારમાં એક વ્યક્તિ લેણદાર બનશે અને એક વ્યક્તિ દેવાદાર બનશે, કારણ કે નાણાંની તાત્કાલિક ચૂકવણી કરી નથી. એ ક્યારે થવાની છે? ભવિષ્યમાં, બરાબર છે. તો આટલું ખબર પડી ગઈ હશે મિત્રો. અને હજી એક પોઈન્ટ લખી દઈએ, આર્થિક વ્યવહારનું અગત્યનું લક્ષણ એ નાણાંમાં મૂલ્ય છે. આર્થિક વ્યવહારનું અગત્યનું લક્ષણ શું છે? તો કે ભાઈ નાણાંમાં મૂલ્ય. આર્થિક વ્યવહાર હોય એટલે નાણાંમાં મૂલ્ય હોય, બરાબર. મેગીની નાણાકીય કિંમત હોય ₹20, બરાબર છે. એવી રીતે આર્થિક વ્યવહારનું અગત્યનું લક્ષણ શું છે? તો કે ભાઈ નાણાંમાં મૂલ્ય. તો આર્થિક વ્યવહાર વિશે તમને પરફેક્ટ સમજાવ્યું, મેં ખબર પડી ગઈ હશે મિત્રો, બરાબર. પાંચ નંબર, બિન આર્થિક વ્યવહાર. બિન આર્થિક વ્યવહાર મિત્રો એને કહેવાશે નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન, બિન આર્થિક વ્યવહાર. તો ચલો મને એમ કહો, આર્થિકનો મતલબ શું હતું? તો કે ભાઈ નાણાંમાં મૂલ્ય માપી શકાય. આર્થિકનો મતલબ કે ભાઈ નાણાંમાં મૂલ્ય માપી શકાય. તો બિન આર્થિક હોય એમાં નાણાંમાં મૂલ્ય હોય નહીં, એટલે કે જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી શકાય નહીં. અહીંયા હતું નાણાંમાં મૂલ્ય માપી શકાય, તો બિન આર્થિકમાં નાણાંમાં મૂલ્ય માપી ન શકાય, બરાબર. તો પહેલી હિન્ટ, નાણાંમાં મૂલ્ય માપી ન શકાય, બરાબર. જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી ન શકાય, બરાબર. એટલે કે જે વ્યવહારમાં લેવડ દેવડમાં નાણું સંકળાયેલું ન હોય, બરાબર. લેવડ દેવડમાં નાણું સંકળાયેલું ન હોય, નાણું સંકળાયેલું ન હોય, તો એવા વ્યવહારને કેવો વ્યવહાર કહેવાય? બિન આર્થિક વ્યવહાર. તો સિમ્પલ વ્યાખ્યા છે. એક તો આર્થિક કોને કહેવાય પહેલા એ સમજી લો. તો આર્થિકમાં શું હોય? તો નાણાંમાં મૂલ્ય માપી શકાય. તો બિન આર્થિકમાં નાણાંમાં મૂલ્ય માપી ન શકાય. તો જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી ન શકાય, એટલે કે જે વ્યવહારમાં લેવડ દેવડમાં નાણું સંકળાયેલું ન હોય, બરાબર. તો તેવા વ્યવહારને શું કહેવાય? બિન આર્થિક, બરાબર. એક તો બિન આર્થિક વ્યવહારનું લક્ષણ કે ભાઈ આર્થિક વ્યવહાર નથી, સીધું બિન આર્થિકનો આર્થિક નથી, એટલે કે નાણું સંકળાયેલું નથી, બરાબર. જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી ન શકાય, એટલે કે જે વ્યવહારમાં લેવડ દેવડમાં નાણું સંકળાયેલું ન હોય, તો તેવા વ્યવહારને કેવો વ્યવહાર કહેવાય? બિન આર્થિક, બરાબર. તો આ હિન્ટ યાદ રાખજો. એક તો નાણાંમાં મૂલ્ય માપી ન શકાય, લેવડ દેવડમાં નાણું સંકળાયેલું ન હોય, બરાબર છે. આ એના મુખ્ય 2 પોઈન્ટો યાદ રાખવાના. તો ચલો એના ભાઈ વ્યાખ્યા બનાવીશું. તો જો વેરી સિમ્પલ, તો ધ્યાન આપશો. તો જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી ન શકાય, એટલે કે
જે વ્યવહારમાં એટલે કે જે વ્યવહારમાં લેવડ દેવડમાં નાણું સંકળાયેલું ન હોય, નાણું સંકળાયેલું ન હોય તો તેવા વ્યવહારને બિન આર્થિક વ્યવહાર કહે છે. બરાબર. જો આર્થિક અને બિન આર્થિક વ્યવહારમાં બુદ્ધિ વાપરવાની. આર્થિકનો મતલબ કે જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાય, તો બિન આર્થિકનો મતલબ કે નાણાંમાં મૂલ્ય માપી ન શકાય, નાણાંમાં મૂલ્ય માપી ન શકાય, અને લેવડ દેવડમાં નાણું સંકળાયેલું ન હોય તો એવા વ્યવહારના બિન આર્થિક. તો એની વ્યાખ્યા એકદમ સિમ્પલ કે જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી ન શકાય, પેલામાં મૂલ્ય માપી શકાય પણ અહીંયા મૂલ્ય માપી ન શકાય, તો જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી ન શકાય એટલે કે જે વ્યવહારમાં લેવડ દેવડમાં નાણું સંકળાયેલું ન હોય, નાણું સંકળાયેલું જ ન હોય તો તેવા વ્યવહારનો કેવો વ્યવહાર કહેવાય? બિન આર્થિક વ્યવહાર. યાદ રાખજો મિત્રો. તો આની વ્યાખ્યા 3 વાર બોલીશું કે ભાઈ જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી ન શકાય એટલે કે જે વ્યવહારમાં લેવડ દેવડમાં નાણું સંકળાયેલું ન હોય તો તેવા વ્યવહારને બિન આર્થિક વ્યવહાર કહે છે. બિન આર્થિક વ્યવહારમાં 2 પોઈન્ટ યાદ રાખો. નાણાંમાં મૂલ્ય માપી ન શકાય અને નાણું સંકળાયેલું ન હોય તો એના ભાઈ વ્યાખ્યા બની જાય કે જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી ન શકાય એટલે કે જે વ્યવહારમાં નાણું સંકળાયેલું ન હોય તો તેવા વ્યવહારને બિન આર્થિક વ્યવહાર કહે છે. અને વન્સ અગેન, જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી ન શકાય એટલે કે જે વ્યવહારમાં લેવડ દેવડમાં નાણું સંકળાયેલું ન હોય તો તેવા વ્યવહારને બિન આર્થિક વ્યવહાર કહે છે. આટલું ખબર પડી ગઈ હશે મિત્રો. હવે આમાં આગળ ચલો, જો આમાં બીજો કોઈ નાનો પોઈન્ટ લખવાનો છે. ધંધાના ચોપડે ફક્ત આર્થિક વ્યવહારો જ નોંધવામાં આવે છે. એનો મતલબ કે બિન આર્થિક વ્યવહારો ધંધાના ચોપડે નોંધવામાં આવતા નથી. તો અહીંયા લખાશે ધંધાના ચોપડે બિન આર્થિક વ્યવહારો નોંધવામાં આવતા નથી. બરાબર. ધંધાના ચોપડે બિન આર્થિક વ્યવહારો નોંધવામાં આવતા નથી. મિત્રો યાદ રાખજો ખાસ કે ધંધાના ચોપડે બિન આર્થિક વ્યવહારો નોંધવામાં, તો પ્રશ્ન પૂછાય છે ધંધાના ચોપડે કયા વ્યવહારો નોંધવામાં આવે? તો આર્થિક વ્યવહારો. ધંધાના ચોપડે કયા વ્યવહારો નોંધવામાં આવતા નથી? તો બિન આર્થિક વ્યવહારો. આટલું યાદ રાખશો મિત્રો. હવે આનું ઉદાહરણ. બરાબર. ઉદાહરણ તો જો એક. બરાબર. તો ધ્યાનથી શીખજો ઉદાહરણ. જો આપણે આગળ 2 પોઈન્ટ લીધા હતા ઉદાહરણમાં. કૌશિક પાસે ₹5,000 રોકડેથી ખરીદ્યો, માલ લીધો અને રોકડા આપી દીધા. અને બીજું હતું કૌશિક પાસે ₹5,000 માલ શાક પર ખરીદ્યો, માલ લઈ લીધો પણ નાણાં ભવિષ્યમાં ચૂકવવાના. તો એ આર્થિક વ્યવહાર હતો. બરોબર છે? બરાબર. પણ હવે જુઓ, આપણે ખાલી કૌશિકને અત્યારે ઓર્ડર આપ્યો તો ઓર્ડર તો કેન્સલ બી થઈ શકે છે. તો એ બિન આર્થિક વ્યવહારનું ઉદાહરણ છે. તો જુઓ, ₹5,000 માલ મોકલવા માટે કૌશિકને ઓર્ડર આપ્યો. જો ₹5,000 માલ મોકલવા માટે કૌશિકને ઓર્ડર આપ્યો. આપણે કૌશિકને ફોન કરીને કહ્યું કે 5,000 માલ મોકલી દેજે, પણ હજુ કૌશિકે આપણને માલ મોકલ્યો નથી કે હજુ આપણે નાણાં ચૂકવ્યા નથી. તો માલ બી નથી મળ્યો અને નાણાં બી નથી ચૂકવ્યા, કે નાણાં ભવિષ્યમાં ચૂકવવાના બી નથી કારણ કે માલ મળ્યો નથી. તો આ બિન આર્થિક વ્યવહાર. તો જ્યારે ઓર્ડર શબ્દનો પ્રયોગ હોય, ઓર્ડર આપ્યો પણ હજી વ્યવહાર પૂરો થયો નથી.
બરાબર, યાદ રાખજો મિત્રો. ₹5,000 માલ મોકલવા માટે કૌશિકને ઓર્ડર આપ્યો, તો આ કેવો વ્યવહાર છે? બિન આર્થિક વ્યવહાર. બરાબર છે. બીજું, ₹2,000 માસિક પગારથી સંજયને પટ્ટાવાળા તરીકે નોકરી પર રાખ્યો. રાઈટ. ₹2,000 માસિક પગારથી સંજયને પટ્ટાવાળા તરીકે નોકરી પર રાખ્યો. જો હજુ સંજયને આપણે નોકરી પર રાખ્યો છે, હજુ એને નોકરી ચાલુ કરી નથી અને હજુ આપણે પગાર ચૂકવ્યો નથી, ખાલી નોકરી પર રાખ્યો એવું કહ્યું છે, પગાર ચૂકવ્યો એવું કહ્યું નથી. તો આ પણ કેવો વ્યવહાર છે? બિન આર્થિક. એટલે ઓર્ડર આપ્યો, ઓર્ડર મળ્યો, તો એ બિન આર્થિક વ્યવહાર કહેવાય. બરાબર. અહીંયા જો ₹5,000 માલ મોકલવા માટે કૌશિકને ઓર્ડર આપ્યો, તો આપણે કૌશિકને કહ્યું ફોન કરીને કે માલ મોકલી દેજે, પણ હજુ કૌશિકે માલ મોકલ્યો નથી. બરાબર. અને આપણે નાણાં પણ ચૂકવ્યા નથી કે ભવિષ્યમાં ચૂકવવાના પણ નથી, કારણ કે હજી કૌશિકે માલ મોકલ્યો નથી. તો જ્યારે ફક્ત ઓર્ડર શબ્દનો ઉલ્લેખ હોય તો એ બિન આર્થિક વ્યવહાર કહેવાય. એ જ રીતે ₹2,000 માસિક પગારથી સંજયને પટ્ટાવાળા તરીકે નોકરી પર રાખ્યો. સંજયને હજી આપણે નોકરી પર રાખ્યો છે, હજી એને નોકરી ચાલુ કરી નથી કે હજુ આપણે એને પગાર પણ ચૂકવ્યો નથી, તો એ પણ બિન આર્થિક વ્યવહાર કહેવાય. આટલું યાદ રાખજો. રાઈટ. પછી હજી એક ઉદાહરણ લખવું તો લખી શકાય. ₹2,000 ની સાડી લઈ આપવા માટે પત્નીને વચન આપ્યું. ₹2,000 ની સાડી લઈ આપવા માટે પત્નીને વચન આપ્યું. ભાઈ, પત્નીને કહ્યું કે હું તને 2,000 ની સાડી લઈ આપીશ, પણ હજુ મેં સાડી લઈ આપી નથી મિત્રો. બરાબર. સાડી લઈ આપવાનું વચન જ આપ્યું, તો આ કોઈ વ્યવહાર થયેલો ગણાય નહીં. તો બિન આર્થિક વ્યવહારની ખબર પડી ગઈ હશે મિત્રો. ચલો પહેલા વ્યાખ્યા. તો આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહારનો તફાવત બી પૂછાઈ શકે છે. તો આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર હું બંને બોલું છું, એનો તફાવત આ રીતે લખાય. તો વ્યાખ્યા. તો જો આ વ્યાખ્યા, તો જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી શકાય. બરાબર. જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી શકાય અને જ્યાં નાણાંની લેવડ દેવડ તાત્કાલિક રોકડમાં કે ભવિષ્યમાં થવાની હોય, તો તેવા વ્યવહારને આર્થિક વ્યવહાર કહે છે. એની સામે બિન આર્થિક વ્યવહાર. તો જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી ન શકાય, એટલે કે જે વ્યવહારમાં લેવડ દેવડમાં નાણું સંકળાયેલું ન હોય, તો તેવા વ્યવહારને બિન આર્થિક વ્યવહાર કહે છે. પોઈન્ટ નંબર 2 તફાવતનો. ધંધાના ચોપડે ફક્ત આર્થિક વ્યવહારો જ નોંધવામાં આવે છે, તો સામે ધંધાના ચોપડે બિન આર્થિક વ્યવહારો નોંધવામાં આવતા નથી. પોઈન્ટ નંબર 3 આર્થિક વ્યવહારને નીચે મુજબ 3 ભાગમાં વહેંચવામાં આવે છે: રોકડ વ્યવહાર, શાખના વ્યવહાર અને અન્ય વ્યવહાર. એની સામે બિન આર્થિક વ્યવહારની જેમ કોઈ ભાગ પડતા નથી. અને ઉદાહરણ લખી દો સામે, તો તમારો તફાવત રેડી. વ્યાખ્યા. ચોપડે નોંધ થાય છે, ચોપડે નોંધ થતી નથી. 3 ભાગ પડે છે, કોઈ ભાગ પડતા નથી. અને સામે ઉદાહરણ લખી લો, એટલે તમારો તફાવત રેડી. તો આજે મેં તમને 3 નવા પારિભાષિક શબ્દો સમજાવ્યા મિત્રો. એક તો ધંધાકીય વ્યવહાર. ધંધાકીય વ્યવહારના 2 પાર્ટ પડે છે: આર્થિક વ્યવહાર, બિન આર્થિક વ્યવહાર, બંને સમજાવ્યા. તો આ લખીને ફર્સ્ટ ક્લાસ તૈયાર કરી નાખવા વિનંતી. એ ઉપરાંત આગળના બંને વ્યવહારનું રિવિઝન કરી લેવા વિનંતી. બરાબર. આગળના બંને વ્યવહારો એટલે કે મૂડી અને ઉપાડ બંનેનો વિડીયો લેક્ચર આજે જોઈ લેવો અને એકદમ પાક્કા કરી નાખવા. ના ખબર પડે તો મને ફોન કરી શકો છો, વોટ્સઅપ કરી શકો છો, વિડીયો કોલ કરી શકો છો. બરાબર. મેં મારી પૂરી ક્ષમતાથી તમને આજના નવા 3 પારિભાષિક શબ્દો સમજાવવાના પ્રયત્ન કર્યો છે. તેમ છતાંય કોઈ ક્ષતિ રહી હોય તો ક્ષમા કરશો. જય અંબે, જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બરાબર. જય અંબે, જય શ્રી કૃષ્ણ.